મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો કેમ છો બધા? મજામાં જશો મારા વાલા મિત્રો? ઉઠી જ ગયા છો ત્યારે તમે મારો બ્લોગ દેખતા હશો. તો જય શ્રી કૃષ્ણ બધાને મારા મિત્રો. તો આપણે ફરીથી ધમાકેદાર એવા બ્લોગ્સ લઈને આવી ગયા ગુજરાતી. તો ગાઈસ, જોવાનું ભૂલતા નહીં. કાલનો વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો, કારણ કે શું કારણે અમારા વિડીયો બંધ હતા એ તમને બધી ડિટેલમાં મેં કહી દીધું છે. અને પ્લીઝ એ વિડીયોની અંદર કોમેન્ટ કરજો ગાઈસ કે અમે કેવા કન્ટેન્ટ બનાવીએ, કોમેડી છે, એક્સપેરિમેન્ટ છે કે પછી આવા નવા બ્લોગ્સ છે, બધા મિક્સ. તો ગાઈસ રેડી, તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અને ફરીથી આપણે આવી ગયા આપણી ગેંગ ઓફ 5 ચેનલ ઉપર. તો બધા કહેતા પડી ગયા રે, કાંઈ નહીં પડી ગયા, બસ થોડું રીઝન હતું, થોડું કામ હતું એન્ડ થોડી પ્રોબ્લેમ હતી, ઘરનું પ્રેશર હતું, એટલા માટે ગાઈસ. પણ અત્યારે એકદમ બધા ફ્રીડમ કહેવાય, એકદમ બધા ફ્રીડમ. તો બનતા રહેજો ગાઈસ બ્લોગની અંદર. આજના બ્લોગની અંદર બહુ બધી મજા આવશે, હું એવું ઈચ્છું છું. તો જોઈએ હવે આપણે શું થાય આગળ બ્લોગમાં. રેડી ગાઈસ, બધા મજામાં જશો. હું આવ્યો છું મહેસાણા. અશોકભાઈને દવાખાને લઈને આવ્યો છું. એમને કેડામાં બહુ તકલીફ છે મિત્રો, અને દવાખાને છે 1.5 કિલોમીટર સેટું, એટલે અમારે ચાલતું જવું પડે છે મિત્રો. હેલો મિત્રો, બહુ ખાસા સમય પછી ફરી પાછા આપણે બ્લોગમાં આવી ગયા છીએ. તો હમણાં થોડુંક સિઝન હતી અને આપણે મળી નહોતા શકતા ટાઈમસર, અને થોડુંક અમારે યુટ્યુબ ચેનલની અંદર પણ થોડોક ઇસ્યુ હતો. એના કારણે આપણે બહુ ખાસા સમય પછી વળી પાછા આવી ગયા છીએ. અને હવે રેગ્યુલર બ્લોગ આવતા રહેશે, તો સપોર્ટ કરજો. અને આ આપણા ફ્રેન્ડની દુકાન છે, કોઈને રેડીમેડ લેવું હોય તો લઈ શકે. આ અમારા સેટ છે, એવાના સેટ છે, કારણ કે અંદર અમે એસીની અવાજ ખાવા આવીએ છીએ. તો ગાઈસ, આપણે સોલાર નખાઈ દીધી. હજી હમણાં જ નખાઈએ ગાઈસ. સોલાર ને એકદમ લાઇનસર બની. 1 2 3, હવે 4 5 6 7 8 9 10, પણ ખબર નહીં ક્યારે આવે. તો મિત્રો, ફૂલ વરસાદ આવે એવું વાતાવરણ છે. પ્લસ અહીંયા તમે દેખી શકો પવન બહુ છે. પવન તો ગાઈસ, મેના છોટા આવે ને થોડા ખાલી આના ઝીણા આવે રા. અને તમે જુઓ ગાઈસ, વાતાવરણ બહુ ભયંકર છે. ગાઈસ, આપણે ફાઇનલી ઘરે આવી ગયા. આ બધું લઈને જુઓ ગાઈસ. તો હવે આપણે થાળીમાં કાઢીએ ગાઈસ. થાળી ક્યાં પડી છે? મિયાઉ. તો ગાઈસ આટલી વસ્તુ નીકળી અંદરથી અલગ આટલા બધા કાગળિયા થયા. તો ચલો હવે આપણે એક કરીને ખાઈએ. ફાઇનલી આપણે નાસ્તો બીજો થઈ ગયો. એન્ડ હર્ષદભાઈ હાલમાં હે મહેસાણા, એ કંઈક દવાખાના બાબતે ગયા હે. એમના કોઈ ફ્રેન્ડ હશે તો એમને કોઈ લઈને ગયા હે. એન્ડ વિસ્મય અને શિવમ એ બંને ખબર નહીં, હાલમાં હતો પતો નહીં ક્યાં હે. તો હવે એ બંનેના જ્યારે બ્લોગ આવે ત્યારે હું એડિટ કરીને અંદર નાખી દઈશ. બાકી અત્યારનો ગાઈસ તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટની અંદર બતાવજો. આપણે ધીમે આપણે કરીને આગળ વધવાનું છે. રેડી ગાઈસ? તો મળીએ સીધા નવા બ્લોગની અંદર. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. જય હિન્દ, જય ભારત.